સુરતમાં ભાજપ નેતાએ હાઈકોર્ટના જજની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। ગુજરાત ભાજપ પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીની વિવાદિત પોસ્ટ। ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ વિવાદિત ડીસીપી રાજદીપસિંહ નકુમના સમર્થનમાં બે પોસ્ટ અપલોડ કરી ભાજપના નેતાએ જજને બાડા કહી ધમકી આપી હોય તેવું દેખાઈ રહ્યું છે। ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ વિવાદિત ડીસીપી રાજદીપસિંહ નકુમના સમર્થનમાં બે પોસ્ટ અપલોડ કરી ભાજપના નેતાઓએ જજને બાડા કહી ધમકી આપી હોય તેવું દેખાઈ રહ્યું છે। જેમાં એક પોસ્ટમાં તેમણે લખ્યું કે ડીસીપી રાજદીપસિંહ નકુમ જેવા સાહેબ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઇમ વધારવા માંગે છે। તેમણે વધુમાં લખ્યું કે વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે અને જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે। બીજી પોસ્ટમાં તેમણે લખ્યું કે જજને જેહાદીઓને માર્યા તેમાં બળવા આવી અને સિમ્મી ગેંગના આતંકના વિડીયો બાડાએ નહીં જોયા હોય। એકવાર તે ઓછા ટકાવાળા જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।